અમદાવાદ શહેરના રહીશો આનંદો, કારણ કે આપણા શહેરમાં આવી ગયો છે કેસર કેરી મહોત્સવ 2025, કે જે આયોજિત છે વસ્ત્રાપુર તળાવની સામેના ગ્રાઉન્ડમાં, કે જ્યાં તલાલા, ગીર સોમનાથ અને જૂનાગઢથી આવેલા ખેડૂતો દ્વારા કોઈ પણ વચેટિયા વગર ડાયરેક્ટ ગ્રાહકોને કેસર કેરીનું વેચાણ કરવામાં આવશે. મારું નામ છે દિલીપભાઈ પાનેલિયા. 2012 થી ખેડૂતોને આપણે અમદાવાદમાં કેરી વેચવા માટે તૈયાર પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. કેટલા સ્ટોલ આ વર્ષે? અત્યારે 28 ખેડૂતો ટોટલ આવેલા છે. અને કોર્પોરેશન તરફથી કેવો સહકાર મળી રહ્યો? કોર્પોરેશન થી અધિકારીઓ, પદાધિકારીઓનો ખૂબ ખૂબ અમને સારામાં સારો રિસ્પોન્સ મળ્યો અને એમનો ખૂબ ખૂબ આભાર. વસ્ત્રાપુર લેકની સામે હોટલ લીલાની સામે સંજીવની હોસ્પિટલની બાજુમાં લીમડાવાળું ગ્રાઉન્ડ. અને બધા ખેડૂતો જે છે કેરી લઈને આવે છે અહીંયા, તે તાલાલાના જ છે? એ તાલાલા તાલુકાના ખેડૂતો જ છે અને કોઈ વિધાઉટ ખેડૂત વગરનું કોઈ અહીં કેરી વેચી શકે નહીં. અમે મંજૂરી આપતા નથી, માત્ર ખેડૂત હોવો જરૂરી છે. દર વર્ષ તમને ગ્રાહકોનો અહીંયા અનુભવ કેવો રહ્યો? સારામાં સારો, અને ગ્રાહકને જેટલો ફાયદો થાય એટલું અમે ભાવમાં અને વજનમાં બધી રીતે કમ્પ્લીટલી સંતોષ આપીએ છીએ. કેટલા વર્ષથી તમે અહીંયા આવી રહ્યા છો? 2012 થી. દર વર્ષે તમને સહકાર સારો મળી રહેશે? પૂરો, અને ગ્રાહકને બધા કસ્ટમરોને સંતોષ મળે એ જ અમારી લાગણી હોય છે. અને અમારું મેઇન હેતુ એવો છે, ફાર્મર ટુ કસ્ટમર, એટલે સીધા ખેડૂતો પોતે જ પોતાની કેરી કસ્ટમરને આપી શકે. કયા પ્રકારની કેરીઓ અહીંયા ખાય? માત્ર કેસર, કેસર ને કેસર. 2024ની તુલનામાં 2025માં અત્યારે કેરીની આવક કેટલી અને ભાવનો વધારો કેટલો? થોડોક ભાવનો વધારો છે અને કેરી માત્ર 20% જ આવરણ છે આ વર્ષે. બાકીનું બધું આંબાવાડીઓમાં બધું બળેલું અને એવું બધું ખેડૂત દુખી છે બધા. સરકારશ્રી તરફથી આપની શું અપેક્ષા છે? સરકાર શ્રીમાં એવી રજૂઆતો તો બધા ખેડૂતોએ કરેલી છે, ભાઈ સર્વે કરો ને જો કઈ થોડી ઘણી સહાય મળે તો ઠીક છે, અને બાગાયત પાકમાં, વીમા પાકમાં લે તો વધારે સારું રહે. અને પર ખેડૂતો અત્યારે એટલા બધા દુખી છે. શું કે આ છેલ્લા 5 કે 7 વર્ષથી આવરણમાં એટલો બધો ઘટાડો થયો છે અને અમુક વિસ્તારમાં લગભગ સમજો આંબાવાડીઓ કપાવવા માંડી છે. કોઈની 20 વીઘા કપાણી હોય, રોજે સમજો આ વર્ષે ઓછામાં ઓછી 200 કે 250 વીઘાના બગીચો કપાઈ ગયો. મારું નામ ગિરધરભાઈ વાલજીભાઈ જજેસરિયા, તાલાળા તાલુકાનું ધાવા ગામ અને સોમનાથ જિલ્લો. અત્યારે ફક્ત તાલાળા તાલુકાના ખેડૂતના દીકરા અહીંયા કેરી વેચવા માટે આવેલા છે અને અહીં અંદર કોઈ પણ વેપારીનો દીકરા કોઈ વેચતા નથી. સારી ગુણવત્તાવાળી કેરી અમે આપીએ છીએ અને અમારી કેરી જે અમદાવાદના કસ્ટમરો લઈ જાય છે એને પૂરેપૂરો સંતોષ મળે છે. મારું નામ છે અંકિતભાઈ રતિભાઈ ચોથાણી, ગામ છે આકોલવાડી, ગીર, તાલુકો તાલાળા. સ્ટોલ મારો નંબર છે 19 નંબર, જય સોમનાથ મેંગો. બરાબર છે. કેટલા વર્ષથી તમે અહીંયા? હું છેલ્લા 8 વર્ષથી અહીંયા કેરી વેચવા માટે આવું. કેવું લાગે છે અહીંયા? અહીંયા સારું લાગે છે કેરી. અમે અમારા ખેતરથી એકદમ નેચરલ કાર્બાઇડ ફ્રી કેરી લઈ અને કસ્ટમરોને આપીએ છીએ અને કસ્ટમરોને સંતોષ થાય છે, અમને પૂરા ભાવ મળે છે. અને અહીંયાનું જે આયોજન તમને અહીંયા મળે છે 8 વર્ષમાં, તો તમારો અહીંનો અનુભવ કેવો રહ્યો? અહીંયા અમને દિલીપભાઈ પાનેલિયા છે, અમારા ગામના છે, એ છેલ્લા 10 વર્ષથી અહીંયા આયોજન કરે છે અને ખેડૂતોને સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે. અને ખેડૂતો અહીંયા આવે તો તેમને પણ ત્યાં કરતા અહીંયા સારા ભાવ મળી રહે અને ગ્રાહકોને સારી કેરી મળી રહે.
અમદાવાદના ગ્રાહકોથી તમને કેવો સંતોષ છે? અમદાવાદના ગ્રાહકોથી બહુ સારો સંતોષ છે અને અમે સારી કેરી આપીએ છીએ અને અમને સારા ભાવ આપે છે. અમદાવાદની કેરી રસિયાઓને મારે એવી અપીલ છે કે અમે બધા ખેડૂતો અહીંયા 28 ખેડૂતો તાલાળા તાલુકાના ખેડૂતો નેચરલ કાર્બાઇડ ફ્રી કેરી લઈને આવ્યા છીએ. અમારું સ્થળ છે વસ્ત્રાપુર લેકની સામે સંજીવની હોસ્પિટલની બાજુમાં. બધાએ કેરી રસિયાઓને અપીલ છે કે એક વખત જરૂર મુલાકાત લો. દર વર્ષે અહીંયાથી જ કેરી લઈ જઈએ છીએ અને સારામાં સારી કેરી અહીંયા જ મળે છે. સેક એસજી હાઈવે થી અહીંયા લેવા આવીએ છીએ. કેવી રહે છે એની કેરી? સારી રહે છે. ભાવમાં બી સારી અને ખાવામાં બી સારી. અને બીજાથી તમે કેરી લો અને અહીંયા શું ફરક પડે છે? એમાં ટેસ્ટમાં બી ફેર હોય છે. નીચે નાની મોટી હોય, પછી થોડી ખરાબ બી હોય ગોઠવેલી, અને અહીંયા એક જ સરખો માલ હોય. અમે રાણીપથી આવ્યા છે. કેવું લાગ્યું તમને અહીંયા? અહીંયા અમને સારું લાગ્યું. અમે દર વર્ષે અહીંયા આવીએ જ છે. અહીંયા ખેડૂતો બધા લઈને આવે છે ગામડાથી, અને અમે સિટીમાંથી લઈએ ને એટલે અમને ફળ સરસ મળતો નથી. ઉપરથી પાકો દેખાય છે પણ અંદરથી એ વ્હાઈટ જ હોય છે અને બગડે ખરાબ બહુ હોય છે. અહીંયા જેવી દેખાય અહીંયા એક ધારો ફળ મળે એકદમ સરસ, અને અંદરથી કાપીએ એટલે એકદમ ઓરેન્જ કલરનો પાક્કો મીઠો ફળ મળે છે એકદમ એક ધારો. એટલે અમને અહીંયાનો સારો લાગે એટલે અમે ભાવ બી બધા કરતા રીઝનેબલ